કોલિનથી ભરપૂર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે કોલિનના મહત્વ અને કોલિનથી ભરપૂર શાકાહારી રેસીપીઓની તૈયારી વિશે જાણીશું. કોલિન કોષોના માળખા જાળવવામાં અને કોષોના કાર્યમાં મદદ કરે છે. તેના ડેરિવેટિવ્સ એટલે કે વ્યુત્પન્ન ચેતા આવેગને વહન કરવામાં મદદ કરે છે. આ આવેગ મગજતંતુથી મગજતંતુ સુધી અથવા મગજતંતુથી અંગો સુધી હોઈ શકે છે. લીવરની સામાન્ય કામગીરી માટે પણ કોલિનની આવશ્યકતા હોય છે. કોલિનના મહત્વ વિશે બીજા ટ્યુટોરિયલમાં સમજણ આપેલ છે. આ ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. ચાલો હવે આપણી પહેલી રેસીપી ફણગાવેલા લીલા મગની ઈડલીની તૈયારી જોઈએ. આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 5 કપ ફણગાવેલા લીલા મગ, 1 ચમચી કાળા અડદની દાળ, 5 કપ ખમણેલું ગાજર, 1 ચમચી મેથીના દાણા, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તેલ. આપણે લીલા મગને ફણગાવવાથી શરૂઆત કરીશું. 2 મોટી ચમચી લીલા ચણાને પૂરી રાત અથવા 8 કલાક માટે પલાળો. સવારે તેને ધોઈ અને પાણી કાઢી લો. ત્યારબાદ એને મલમલના એક કપડામાં બાંધીને તેને ફણગાવવા માટે રાખી દો. શિયાળામાં ફણગાવવા માટે 1 દિવસ કરતાં વધુ સમય લાગે છે. ફણગા ફૂટે તેનું ધ્યાન રાખો. પછી કાળી અડદની દાળ અને મેથીના દાણાને એકસાથે પૂરી રાત પલાળવા. બીજા દિવસે પાણી કાઢી લો. ફણગાવેલા લીલા મગ સાથે તેને પીસીને એકદમ લીસી પેસ્ટ બનાવવી. પીસવા માટે તમે પથ્થર અથવા મિક્સરનો ઉપયોગ કરી શકો છો. વાટલેલા ખીરાને વાસણમાં કાઢી લો. વાસણને ઢાંકી તેમાં આથો આવવા માટે 6 થી 8 કલાક રાખી દો. આથો આવી ગયા બાદ તેમાં જીરુંના દાણા, મીઠું અને ખમણેલું ગાજર ઉમેરો અને બરાબર હલાવો. હવે ઈડલી બનાવવાના વાસણમાં તેલ લગાડી અને તેમાં ખીરું રેડો. 10-12 મિનિટ માટે વરાળિયામાં બાફવું. લીલા મગની ઈડલી તૈયાર છે. 4 ઈડલી આશરે 302 મિલીગ્રામ કોલિન ધરાવે છે. આ રેસીપી બનાવવા માટે તમે ફણગાવેલા પીળા ચણાનો પણ ઉપયોગ કરી શકો છો. આપણી બીજી રેસીપી છે ફુલેવરનો પુલાવ. આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 100 ગ્રામ ધોઈ અને ખમણેલી ફુલેવર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા સૂરજમુખીના દાણા, 1 ચમચી શેકેલા તલ, 2 લીલા મરચાં, 1 ચમચી મરી પાવડર. અન્ય આવશ્યક સામગ્રી છે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હળદર પાવડર, મુઠ્ઠીભર ધોઈ અને કાપેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તેલ અથવા ઘી. પદ્ધતિ: એક વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો અને તેમાં લીલા મરચાં, રાઈ અને જીરું ઉમેરો. તે ફૂટે પછી તેમાં ખમણેલું ફુલેવર ઉમેરી અને બરાબર હલાવો. તેમાં મીઠું, હળદર પાવડર, મરી પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરો. ફરીથી બરાબર હલાવો. વાસણને ઢાંકી અને ફુલેવરને નરમ થાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં તલ અને સૂરજમુખીના દાણા ઉમેરો. અંતમાં તેને કોથમીરથી શણગારો. ફુલેવરનો પુલાવ તૈયાર છે. 1 વાટકો ફુલેવરનો પુલાવ આશરે 229 મિલીગ્રામ કોલિન ધરાવે છે. આપણી ત્રીજી રેસીપી છે બીટરૂટ અને નારિયેળની ચટણી. આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે અડધો કપ ધોઈ અને ખમણેલું બીટરૂટ, 1 ચમચી ખમણેલું નારિયેળ, મુઠ્ઠીભર ધોઈ અને કાપેલી કોથમીર, 4 થી 5 લસણની કળી, 2 લીલા મરચાં, 1 લાલ મરચું, તમને લાગશે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી કાળા અડદ, 4 થી 5 મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તેલ. પદ્ધતિ: સૌથી પહેલા આપણે બીટરૂટને બાફી લેશું. ખમણેલા બીટરૂટને વરાળિયામાં રાખો અને 8 થી 10 મિનિટ માટે બાફી લો. બફાઈ ગયા બાદ
તેને ઠંડુ કરવા બાજુમાં રાખો. બાફેલું બીટરૂટ ઠંડુ થઈ ગયા બાદ આપણે તેની ચટણી બનાવી શકીએ છીએ. બીટરૂટ, નારિયેળ, લસણ, કોથમીર અને લીલા મરચાંને એક મિક્સરમાં નાખો. 1 ચમચી પાણી અને મીઠું નાખી તેને નરમ પીસી લો. બીટરૂટ નારિયેળની પેસ્ટ એક વાટકામાં કાઢી બાજુમાં રાખો. હવે આપણે ચટણી માટે વઘાર કરીશું. વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાળા અડદની દાળ, મીઠા લીમડાના પાન, લાલ મરચાં, રાઈ અને જીરું ઉમેરો. દાણા ફૂટી ગયા બાદ પેસ્ટમાં વઘાર ઉમેરો અને સારી રીતે હલાવો. બીટરૂટ અને નારિયેળની ચટણી તૈયાર છે. અડધો કપ ચટણી આશરે 244 મિલીગ્રામ કોલીન ધરાવે છે. આપણી છેલ્લી રેસીપી છે કઠોળ કરી. આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 1.5 ચમચી મઠ, 1 ચમચી લાલ મસૂરની દાળ, 1 ચમચી કાળા ચણા, 1 નાની ચમચી ફણગાવેલા મેથીના દાણા, 4 થી 5 ટુકડા દૂધી, 3 થી 4 ફુલેવરના ટુકડા, 1 મધ્યમ કાપેલું ટામેટું, 1 મધ્યમ કાપેલી ડુંગળી. મસાલાની પેસ્ટ માટે તમને જોઈશે 1 ચમચી જીરું, 1 ચમચી કાળા મરી, 2 લીલા મરચાં, 3 કળી લસણ, 1 ટુકડો તજ, 5 લવિંગ. તમને અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, મુઠ્ઠીભર ધોઈ અને કાપેલી કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી તેલ અથવા ઘી, સ્વાદ અનુસાર મીઠું પણ જોઈશે. પદ્ધતિ: મઠ, લાલ મસૂર અને કાળા ચણાને 6 થી 8 કલાક માટે પલાળી દો. ત્યારબાદ આ કઠોળ, ફણગાવેલી મેથી અને શાકભાજીને કુકરમાં નાખો. મસાલા, મીઠું અને પાણી ઉમેરો અને 3 સીટી વગાડીને રાંધો. સાથે સાથે મસાલામાં દર્શાવેલ દરેક સામગ્રીને પીસીને પેસ્ટ બનાવી લો. કુકરમાંથી હવા નીકળી ગયા બાદ કઠોળ અને શાકભાજીને છૂંદી લો. પછી એક વાસણમાં તેલ ગરમ કરી અને ડુંગળીને હલકી લાલ રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. તેમાં ટમેટા ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો. તેમાં મસાલાની પેસ્ટ ઉમેરો અને કાચી સુગંધ દૂર થાય ત્યાં સુધી રાંધો. છૂંદેલા કઠોળ અને શાકભાજી ઉમેરો અને 5 થી 10 મિનિટ માટે રાંધો. અંતમાં લીંબુનો રસ ઉમેરો. કરીને વાસણમાં કાઢીને કોથમીર નાખીને શણગારો. કઠોળની કરી તૈયાર છે. એક વાડકો કરી આશરે 439 મિલીગ્રામ કોલીન ધરાવે છે. સારા સ્વાસ્થ્ય માટે તમારા રોજિંદા ખોરાકમાં કોલીનથી ભરપૂર રેસીપી ઉમેરો. આ ટ્યુટોરિયલનો અહીં અંત થાય છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.